ગુડ મોર્નિંગ. સીસી 305માં આપણે શાહજહાં મુગલ સમ્રાટ શાહજહાં વિશે ચર્ચા કરતા હતા. એમાં આપણે મુગલ શાહજહાંના સમયને સુવર્ણ યુગ કહે છે આ વિધાનની ચર્ચા કરો. આ ટોપિક ઉપર આપણો આજે નવો પ્રશ્ન શરૂ થાય છે. તો શાહજહાં જે છે એ શાહજહાં વિશે જો આપણે સૌપ્રથમ એનો પરિચય મેળવીએ તો શાહજહાં એ જહાંગીર જે છે એ જહાંગીરના પુત્ર હતા. શાહજહાં એ જહાંગીરના ત્રીજા નંબરના પુત્ર હતા. એટલે કે તેમનું મૂળ નામ ખુરમ એટલે આનંદ. તેમનું મૂળ નામ ખુરમ હતું. 1631માં પોતાની બેગમ અર્જુમંદ બાનુ, જેનું મૂળ નામ હતું મુમતાજ મહલ, જેની યાદમાં શાહજહાંએ ભવ્ય તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. શાહજહાંનો યુગ એ હિન્દુસ્તાનમાં સૌથી વધુ સમૃદ્ધ અને સુવર્ણ યુગ હતો. આવું કહ્યું છે એલિન ફિસ્ટને કે શાહજહાંનો જે યુગ છે એ હિન્દુસ્તાનનો સૌથી વધુ સમૃદ્ધ અને સુખમય સુવર્ણ યુગ હતો. આ ઉપરાંત બીજા એક ઇતિહાસકાર છે, એમણે શાહજહાં વિશે કહ્યું છે કે શાહજહાંએ પોતાની પ્રજાનું પાલન પોષણ કરવા માટે તમામ સાધનોનો ઉપયોગ કર્યો હતો. તે સારી રીતે જાણતો હતો કે પ્રજાનું કલ્યાણ શેમાં છે. તેણે રાજ્યનો વહીવટ ચતુર અને ઈમાનદાર કર્મચારીઓના હાથમાં આપ્યો હતો. એટલે કે રાય બારમલ નામના જે સમકાલીન ઇતિહાસકાર છે, એમણે શાહજહાં વિશે એવું કહેલું છે કે શાહજહાંએ પોતાની પ્રજાનું પાલન પોષણ કરવા માટે તમામ સાધનોનો ઉપયોગ કર્યો હતો. તે સદીઓ સુધી તે સારી રીતે જાણતો હતો કે પ્રજાનું કલ્યાણ શેમાં છે. તેણે રાજ્યનો વહીવટ ચતુર ઈમાનદાર કર્મચારીઓના હાથમાં સોંપ્યો હતો. ઉપરાંત શાહજહાં એ ચુસ્ત સુન્ની સંપ્રદાય એટલે કે ચુસ્ત મુસ્લિમ ધર્મ પાળતો હતો. મુસ્લિમ સંપ્રદાયનો એ ચુસ્ત અનુયાયી હતો. ઈસા નામનો શિલ્પી જે છે, એણે તાજમહેલનો નકશો એટલે કે એનો જે નકશો આપેલો છે એ ઈસા નામના એન્જિનિયરે એનો નકશો બનાવ્યો હતો. મુગલ સામ્રાજ્યની અંદર શાહજહાં જ એક એવો રાજા હતો કે જેના સમયને સુવર્ણ યુગ સાથે સરખાવવામાં આવ્યો છે. એટલે કે એના સમયની અંદર પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. શાહજહાંએ જ્યારે દિલ્હીની અંદર શાહજહાં શહેનશાહ તરીકે એટલે કે બાદશાહ તરીકે આવ્યા, ત્યારે પ્રજાને ખુશ કરવા તેમણે નવરોઝનો જે ઉત્સવ છે એ ધામધૂમથી ઉજવ્યો હતો. શાહજહાંના નામનો અર્થ થાય છે દુનિયાનો બાદશાહ. અહમદનગર ઉપર
તેણે વિજય મેળવ્યો હોવાથી તેને શાહજહાંનો ખિતાબ આપ્યો હતો. અહમદનગર ઉપર એણે જ્યારે વિજય મેળવ્યો, રાજકીય દ્રષ્ટિએ જ્યારે યુદ્ધ થયું હતું એ સમયે જ્યારે એણે અહમદનગર ઉપર વિજય મેળવ્યો ત્યારે તેને શાહજહાંનો, એ વિજયની યાદમાં શાહજહાંનો ખિતાબ આપવામાં આવ્યો હતો. દુનિયાનો બાદશાહ, શાહ એટલે બાદશાહ અને જહાં એટલે દુનિયા, દુનિયાનો બાદશાહ કહીને તેને સંબોધવામાં આવેલો છે. તેને 4 પુત્ર હતા, જે દારાશિકો, શાહસુજા અને ઔરંગઝેબ, આવા 4 પુત્ર હતા. શાહજહાંની પત્ની એટલે કે મુમતાજ મહલ, એનું મૂળ નામ હતું, એ 1631ના રોજ મૃત્યુ પામી હતી અને એની યાદમાં શાહજહાંએ આગ્રામાં વિશ્વની 7મી અજાયબીઓમાં જેની ગણના થાય છે તે તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. સંગે મરમરથી સુશોભિત, સંગે મરમરથી સુશોભિત આ ચકચકિત ઇમારત અદ્ભુત અને અલૌકિક છે. શાહજહાં એ ચુસ્ત સુન્ની મુસ્લિમ ધર્મનો અનુયાયી હતો. તેની ધાર્મિક નીતિ અનુદાર, સંકુચિત અને અસહિષ્ણુ હતી. તેણે હિન્દુ તહેવારો ઉજવવાની મનાઈ ફરમાવેલી, એટલે કે હિન્દુ તહેવારો કોઈ ઉજવી શકશે નહીં એનો એણે વિરોધ કરેલો હતો. અને દક્ષિણ હિંદના શિયાપંથી મુસ્લિમ રાજ્યોનો નાશ કરવાના કાર્યને તે ધાર્મિક કર્તવ્ય સમજતો હતો. આમ શાહજહાંનો યુગ એ મુગલ સામ્રાજ્યની અંદર સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. શાહજહાંએ કલા સ્થાપત્ય ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધી હતી. માટે જ તેના શાસનકાળને ભારતનો પેરિક્લિસ તેમજ ઓક્ટેવિયન સીઝરના રોમન શાસનકાળ સાથે સરખાવવામાં આવે છે. શાહજહાં સુંદર તથા કલાપૂર્ણ ઇમારતો બાંધવાનો શોખીન હતો. તેણે આગ્રા, દિલ્હી, કાબુલ, કંદહાર, લાહોર, અજમેર વગેરે જગ્યાએ અનેક કિલ્લા, મસ્જિદો, મહેલો અને બગીચાઓ બંધાવ્યા હતા. જાણીતા ઇતિહાસવિદ ડૉક્ટર R.C. મજમુદાર નોંધે છે કે શાહજહાંની આ ભવ્ય ઇમારતો શાહજહાંના સમયમાં બંધાવેલી આ ભવ્ય ઇમારતો કરતાં
ઓછી વિશાળ છતાં અકબરની ઇમારતો કરતાં ઓછી વિશાળ છતાં મૌલિક સ્વરૂપની તેમજ વધુ સુંદર અને સમૃદ્ધપણે શણગારાયેલી હતી. એટલે કે અકબરના સમયની અંદર જે બાંધકામ થયું હતું, જે સ્થાપત્ય કામ થયું હતું, એના કરતાં શાહજહાંના સમયની અંદર જે બાંધકામ થયેલું છે એ સુંદર શૈલીમાં થયેલું છે. એટલે કે અકબર કરતાં શાહજહાંની જે ઇમારતો છે એના સમયમાં બંધાયેલી એને ચડિયાતું ગણાવેલું છે. શાહજહાંની તમામ ઇમારતોમાં તેની બેગમ મુમતાજ મહલની યાદમાં તેણે ઘણા પ્રેમ અને માવજતથી દીવાને અફ્રીદી મુજબ એ વખતે ₹7,17,00,000 તથા 11 વર્ષોની જહેમત દ્વારા બંધાવેલી ઇમારત 7,17,00,000 11 વર્ષોની જહેમત દ્વારા બંધાવેલી ઇમારત આગ્રાનો તાજમહેલ આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઇમારત ઈસા નામના કલાકારે પ્રેમથી બાંધી હતી. વિવેચકો તેને સંગે મરમરમાં કંડારેલ પ્રેમ કાવ્ય તરીકે બિરદાવે છે. આ ઉપરાંત તેણે બંધાવેલો દિલ્હીનો લાલ કિલ્લો આજે દેશની શાનમાં વધારો કરતી ઇમારત ગણાય છે. દિલ્હીમાં જુમ્મા મસ્જિદ, દીવાને ખાસ, આગ્રાની મોતી મસ્જિદ, મયુરાસન વગેરે આપણને શાહજહાંની કલાના કદરકાર રીતે ગણતરી કરવા મજબૂર કરે છે. પંડિત જવાહરલાલ નહેરુના મતે પરીની જેમ શોભતી તેની આ ઇમારતો મુગલોની જાહોજલાલી અને દબદબાતી પરાકાષ્ઠા સૂચવે છે. લલિત કલામાં અન્ય ક્ષેત્રોમાં જોઈએ તો શાહજહાંએ સંગીત કલા, નૃત્ય કલા તેમજ ચિત્રકલા ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધી હતી. શાહજહાંએ તાનસેનના જમાઈ લાલ ખાં તથા ગુણ સમુદ્ર જેવા
સંગીત તજજ્ઞોને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સંગીત તજજ્ઞો દ્વારા છેડવામાં આવતો ધ્રુપદ રાગ શાહજહાંનો અતિ પ્રિય રાગ હતો. તે સ્વયં શાહજહાં પોતે એક સારો ગીતકાર અને ગાયક હતો. વળી આ સમયના અતિ પ્રસિદ્ધ સંગીતજ્ઞ જગન્નાથજીને શાહજહાંએ મહાન કવિની પદવી આપીને અલંકૃત કર્યા હતા. તેના દરબારમાં સુર્ખસિંહ નામના વીણા વાદક, સુરસેન નામના બિનવાદકે પણ ઘણી મોટી લોકચાહના મેળવી હતી. શાહજહાંના સમયમાં ચિત્રકલા ક્ષેત્રે અન્ય કલાઓ જેવી પ્રગતિ થઈ ન હતી. તેમ છતાં ફકરુલ્લા નામના એક અધિકારીને આ માટે નિયુક્ત કરીને તેણે ચિત્રકલાની પ્રગતિ માટે પ્રયત્ન કર્યા હતા. તેનો પુત્ર દારા સિકો ચિત્રકલામાં વિશેષ રસ ધરાવતો અને જાણકાર હતો. તેના સમયના ચિત્રોમાં આપણને શાહી મહેલો તેમજ રાજસભાઓના આંતરિક જીવનની ઝલક જોવા મળે છે. મુહમ્મદ કાદિર તેના દરબારનો મુખ્ય ચિત્રકાર હતો. તો આ રીતે શાહજહાંના 30 વર્ષના સમયગાળા દરમિયાન મુગલ સામ્રાજ્યની સમૃદ્ધિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તેના બનાવો સ્પષ્ટ કરે છે કે જે ચમકે છે એ સોનું નથી હોતું. ચમકતા મકબરામાં કેટલાક જંતુઓ જે આખા મુગલ સામ્રાજ્યની ઇમારતોને કોરી ખાય છે. આપણે
શાહજહાંના સુવર્ણ યુગ વિશે એટલે કે શાહજહાંનો પરિચય મેળવ્યો. શાહજહાંની આપણે પ્રશ્નની પ્રસ્તાવના જોઈશું. તો શાહજહાંના લગભગ 30 વર્ષના સમયગાળા દરમિયાન મુઘલ ઇતિહાસમાં તેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. 30 વર્ષના સમય દરમિયાન મુઘલ સામ્રાજ્ય તેના ગૌરવની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. શિક્ષણમાં પ્રગતિ થઈ હતી તથા શિલ્પ સ્થાપત્ય, ચિત્રકલા, સંગીત, લલિત કલા વગેરે જુદી જુદી શાખાઓમાં પણ અદ્ભુત પ્રગતિ થઈ હતી. સમ્રાટનો તેની પ્રજા પરનો વહીવટ પિતા સમાન હતો. વહીવટી તંત્ર સુદૃઢ હતું. એટલે કે વહીવટી તંત્રની અંદર વહીવટી તંત્ર એટલે શાસન વ્યવસ્થા હતી એ સુદૃઢ હતી. દરેક અધિકારીને તેમના કામ પ્રમાણે નિમણૂક આપેલી હતી. દરેકને એવા હોદ્દા પણ આપેલા હતા. પ્રજા પર તેનો વહીવટ પિતા સમાન હતો. એટલે કે પ્રજાનો એ પિતા સમાન પ્રજાને પોતાના સંતાન ગણતો હતો. પ્રજા માટે એ પિતા સમાન હતો. એ પ્રજા માટે ગમે તે વસ્તુ હોય તો પણ પ્રજા માટે કરી છૂટવા તૈયાર હતો. મોટાભાગના લોકો સુખી અને સમૃદ્ધ હતા. કેટલાક ભારતીય ઇતિહાસકારો તથા વિદેશી મુસાફરોએ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક જાહોજલાલીની મુક્તપણે પ્રશંસા કરી છે. આમ શાહજહાંના શાસનકાળને સુવર્ણ યુગ તરીકે ઓળખાવી શકાય. આગળ પોઈન્ટ છે રાજકીય દ્રષ્ટિએ સુવર્ણયુગ. એટલે કે શાહજહાંનો જે સુવર્ણયુગ હતો આ સુવર્ણયુગમાં રાજકીય દ્રષ્ટિએ શાહજહાંનો સુવર્ણયુગ. શાહજહાંના સમયમાં સામ્રાજ્ય વિસ્તાર માટે શાહજહાંના સમયમાં સામ્રાજ્ય વિસ્તાર માટે યુદ્ધો થતા હતા. એટલે કે સામ્રાજ્ય માટે આ સામ્રાજ્ય માટે બીજા સામ્રાજ્ય માટે વગેરે સામ્રાજ્ય માટે યુદ્ધો થતા હતા. તેમ છતાં પણ સામ્રાજ્યની અંદર શાંતિ અને સલામતી વ્યાપેલા હતા. રાજપૂતો મુગલ સમ્રાટના મિત્રો અને શુભેચ્છક બની ગયા હતા. એટલે કે રાજપૂતો છે એ રાજપૂતો પણ હવે મુગલ રાજાઓના મિત્રો બન્યા હતા. કંદહાર પ્રાંત ઉપર મુગલ સમ્રાટ કાબુ મેળવી શકે તેમ ન હતો. જે કંદહાર નામનો
કંદહાર નામનો જે પ્રાંત હતો એ પ્રાંત ઉપર મુગલ સમ્રાટ શાહજહાં એ તેના ઉપર વિજય, કંદહાર ઉપર સમ્રાટ શાહજહાં વિજય મેળવી શકે તેમ ન હતો. વાયવ્ય સરહદ તરફ મુગલ સામ્રાજ્યને કોઈ ભય ન હતો, કારણ કે કાબુલ છે એ મુગલ સામ્રાજ્યના તાબા નીચે હતું, એટલે કે શાસન નીચે હતું. દક્ષિણ ભારતમાં મુગલોના પ્રવેશની શરૂઆત થઈ ગઈ હતી. દક્ષિણ ભારતની અંદર મુગલોએ પ્રવેશ માટેનો માર્ગ બનાવી દીધો હતો, એટલે કે તેમણે પ્રવેશ કરી દીધો હતો. અહમદનગર એ ભાગ છે કે જેના ઉપર અહમદનગર ઉપર શાહજહાંએ વિજય મેળવ્યો હતો અને આ વિજયની યાદમાં અહમદનગર ઉપર યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો અને આ વિજયની યાદમાં શાહજહાંને બાદશાહનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. એટલે કે એના ઉપર વિજય મેળવ્યા પછી અહમદનગર પણ મુગલ સામ્રાજ્યનો એક ભાગ બની ગયું હતું. મરાઠાઓ આ વખતે સક્રિય હતા, પરંતુ શાહજહાંના સમયમાં તેઓ અડચણરૂપ ન હતા. આથી સ્પષ્ટ થાય છે કે શાહજહાંના સમયમાં સંપૂર્ણ રીતે શાંતિ છવાયેલી હતી. મુગલ શાસનના ઇતિહાસમાં શાહજહાં જ એક એવો રાજા હતો કે જેના શાસન દરમિયાન શાંતિ છવાયેલી હતી. એના દર્શન મુગલ સમયની અંદર થાય છે. શાહજહાંના જે 4 પુત્ર હતા એમાં સુજા જે છે એ બંગાળમાં પોતાની જાતને એણે બાદશાહ જાહેર કર્યો. મુરાદ બીજા નંબરનો શાહજહાંનો પુત્ર હતો. મુરાદ મુરાદ પોતાની જાતને અમદાવાદની અંદરનો બાદશાહ જાહેર કર્યો હતો. ત્રીજો પુત્ર હતો દારા સિકો. ગ્વાલિયર પાસે સામુગઢમાં પોતાના જ 2 ભાઈઓ મુરાદ અને ઔરંગઝેબના લશ્કરની સામે લડ્યો. યુદ્ધમાં 50,000નું લશ્કર હોવા છતાં પણ દારા સિકોની હાર થઈ. એટલે કે પોતાના 2 ભાઈઓ સાથે જેને યુદ્ધ કર્યું, 50,000નું લશ્કર લઈને યુદ્ધ લડ્યો, છતાં પણ તે હારી ગયો. ચોથો પુત્ર હતો ઔરંગઝેબ. સામુગઢમાં વિજય મેળવ્યા પછી તે આગ્રા આવ્યો અને લાલ કિલ્લામાં પિતા શાહજહાંને તેણે કેદ કર્યા અને એ જ કિલ્લામાં તે મૃત્યુ પામ્યો. મુરાદને કેદ કરી તેના પર ખૂનનો આરોપ મૂકી મારી નખાવ્યો. ઔરંગઝેબે જે કાર્ય કર્યા છે એ મુરાદને એટલે પોતાના ભાઈને પણ કેદ કરી એના ઉપર ખૂનનો આરોપ મુકાવીને એને પણ મારી નખાવ્યો. દારા સિકોનો જે પુત્ર હતો, દારા સિકોના પુત્રને પણ ઝેર આપીને ઔરંગઝેબે મારી નાખ્યો. દારા સિકોને પીછો કરી અને પકડીને તેનો પણ શિરચ્છેદ કર્યો, એટલે કે તેનું પણ માથું વાઢી નાખ્યું. તો આ રીતે
મુઘલ સામ્રાજ્યના ઇતિહાસની અંદર આપણે જે રાજકીય દ્રષ્ટિએ સુવર્ણયુગ જોયો, હવે પછીની ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું.